ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સામાન્ય જ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 17 કેટલાક વિશિષ્ટ પ્રાણીઓ ભણીશું। હવે વિશિષ્ટ પ્રાણીઓ એટલે શું કે ઘણા બધા પ્રાણીઓ છે, એ પ્રાણીની અંદરથી એક પ્રાણી એવું છે કે જેની અંદર કંઈક વિશિષ્ટ ગુણ જોવા મળે છે, જે બીજા પ્રાણીઓની સરખામણીમાં અલગ આવે છે। એ પ્રાણી એ ગુણથી બીજા પ્રાણીઓથી અલગ તરી આવે છે, એટલા માટે એને વિશિષ્ટ પ્રાણી કહેવામાં આવે છે। માછલી છે તો માછલીઓની અંદર પણ એક એવી કોઈ માછલી હશે કે જેની અંદર કંઈક અલગ વિશિષ્ટતા હશે કે કંઈક અલગ ખૂબી હશે, એના કારણે એને વિશિષ્ટ પ્રાણીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓની અંદર પણ દરેક પક્ષીઓની વચ્ચે એક એવું પક્ષી હશે કે જેની અંદર કંઈક અલગ વિશિષ્ટતા જોવા મળતી છે। એક પક્ષીઓ નહીં, દરેક પક્ષી પોતાની રીતે કંઈક વિશિષ્ટતા ધરાવતું હોય છે અને વિશિષ્ટતાને કારણે એને વિશિષ્ટ પક્ષીની અંદર સમાવેશ કરવામાં આવ્યો હોય છે। તો એ પહેલું જોઈએ આપણે સૌથી મોટું પ્રાણી। બ્લુ વ્હેલ એ જગતનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે, તે પાણીમાં રહે છે। બ્લુ વ્હેલ છે એ જગતનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે અને ક્યાં રહે છે તો પાણીમાં રહે છે। બીજું છે આફ્રિકન હાથી, એ જમીન પરનું સૌથી મોટું પ્રાણી છે। આફ્રિકાનો હાથી છે એ જમીન પર સૌથી મોટું પ્રાણી છે અને એ દિવસના 20 કલાક ખાવામાં કાઢે છે। તો એની વિશિષ્ટતા શું છે? એક તો એ મોટું પ્રાણી છે અને દિવસના 20 કલાક તો ખાવામાં કાઢે છે। ત્રીજું છે સૌથી ઊંચું પ્રાણી। હવે જીરાફ છે, આપણે બધા જાણીએ છીએ સૌથી ઊંચું પ્રાણી છે અને જમીન પર રહેતા પ્રાણીઓમાં એ સૌથી ઊંચું છે। એના પગ કેવા છે? ખૂબ લાંબા છે અને એની ડોક પણ ખૂબ લાંબી છે। ત્રીજું જોઈએ કૂદતું પ્રાણી કાંગારૂ। કાંગારૂ છે એ દોડી શકતું નથી, પરંતુ એ કલાકના 60 કિમીની ઝડપથી કૂદી શકે છે। એનો એક કૂદકો હોય છે ને એ 4 થી 6 મીટર લાંબો હોય છે। પાંચમું છે સૌથી મોટું પક્ષી। શાહમૃગ છે એ સૌથી મોટું પક્ષી છે। આફ્રિકાનું નર શાહમૃગ સૌથી મોટું પક્ષી છે, તે ઉડી શકતું નથી પણ ખૂબ ઝડપથી દોડી શકે છે। જો આપણને ખબર છે બધા પક્ષીઓ ઉડતા હોય છે, પણ આ શાહમૃગ એવું છે કે જે ઉડતું નથી પણ ઝડપથી દોડી શકે છે। તેની પાંખો તેને દોડવામાં મદદ કરે છે। તે જગતમાં સૌથી મોટું ઈંડું મૂકનારું પક્ષી છે। તો જોયું આપણે શાહમૃગની બે વિશિષ્ટતા આપણને જોવા મળી, એક તો એ ઉડી શકતું નથી પરંતુ ખૂબ ઝડપથી દોડી શકે છે અને બીજું કે એનું જે ઈંડું છે એ સૌથી મોટું ઈંડું મૂકનારું પક્ષી છે શાહમૃગ। પછી જોઈએ આપણે જમીન પર સૌથી ઝડપી પ્રાણી। હવે જમીન પરનું જે સૌથી ઝડપી પ્રાણી છે તો એ કયું છે? તો ચિત્તો એ જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી છે। ટૂંકું અંતર દોડવાનું હોય તો તે કલાકના આશરે 110 કિમીની ઝડપે દોડી શકે છે। તો ચિત્તો છે એ ટૂંકું અંતર દોડવાનું હોય તો એ કલાકના 110 કિલોમીટરની ઝડપે દોડી શકે છે। એટલા અને સૌથી ઝડપથી દોડતું પ્રાણી પણ ચિત્તો જ છે। એના પછીનું જોઈએ સૌથી નાનું પક્ષી કયું છે? તો હમિંગ બર્ડ। સૌથી મોટું કહીએ આપણે એ કયું હતું? શાહમૃગ। અને સૌથી નાનું પક્ષી કહીએ તો એ કયું છે? તો હમિંગ બર્ડ। તો હમિંગ બર્ડ જગતનું સૌથી નાનું પક્ષી છે। આ રંગબેરંગી પક્ષી હેલિકોપ્ટરની જેમ હવામાં સ્થિર રહી શકે છે। જેમ હેલિકોપ્ટર હવાની અંદર સ્થિર રહી શકે છે, એમાં હમિંગ બર્ડ પણ હવાની અંદર સ્થિર રહી શકે છે। તે કોઈપણ દિશામાં ઉડી શકતું એકમાત્ર પક્ષી છે। એ કોઈપણ દિશામાં ઉડી શકે છે, તે ઉલટી દિશામાં પણ ઉડી શકે છે। જો હમિંગ બર્ડની કેટલી સરસ વિશિષ્ટતાઓ છે કે એ હેલિકોપ્ટરની જેમ સ્થિર રહી શકે છે અને કોઈપણ દિશામાં ઉડી શકતું એકમાત્ર પક્ષી છે અને ઉલટી દિશાની અંદર પણ એ ઉડી શકે છે। આઠમું જોઈએ સૌથી ઊંચું ઉડનારું પક્ષી। તો સૌથી ઊંચું ઉડતું હોય એવું પક્ષી કયું છે? તો કલહંસ। કલહંસ સૌથી ઊંચું ઉડનારું પક્ષી છે। તે પક્ષીઓના ટોળા હિમાલય પર્વતને ઓળંગી જાય છે। આ પક્ષીઓના જે ટોળા હોય છે એ હિમાલય પર્વતને પણ ઓળંગીને જાય છે, એટલા માટે સૌથી ઊંચું ઉડનારું પક્ષી છે। તેઓ 7500 મીટર કરતાં પણ વધુ ઊંચાઈએ ઉડી શકે છે। હવે એની ઊંચાઈ ઉડવાની જે ઊંચાઈ છે કેટલી છે? 7500 મીટરથી પણ વધારે ઊંચાઈએ ઉડી શકે છે।
9મું છે સૌથી ઝડપી તરાપ મારનારું પક્ષી. કોઈ શિકારે જોવો તો ફટ લઈને એ ઝડપથી એની પર તરાપ મારી દેતું હોય તો એવું પક્ષી કયું છે? તો પેરેગ્રીન બાજ સૌથી ઝડપી તરાપ મારનારું પક્ષી છે. તે તેના શિકાર પર કલાકના 300 કિમી કરતાં પણ વધુ ઝડપે ઊંચેથી નીચેની તરફ તરાપ મારી શકે છે. જો એ તરાપ આપણે જોઈએ બધા અલગ અલગ પક્ષીઓ પ્રાણીઓ એ જ રીતે આ પેરેગ્રીન બાજ છે સૌથી ઝડપી તરાપ મારે છે અને શિકાર પર કલાકના 300 કિમી કરતાં પણ વધુ ઝડપે ઊંચેથી નીચેની તરફ તરાપ મારી શકે છે. 300 કિલોમીટર ઉપર હોય તો પણ એ ઝડપથી નીચે આવીને એના શિકાર પર એ તરાપ મારી દે છે. જો એનું ચિત્ર આપેલું છે પેરેગ્રીન બાજનું. 10મું છે સૌથી લાંબુ અંતર કાપનારું પક્ષી. આર્કટિક ટર્ન અન્ય કોઈ પણ પક્ષી કરતાં લાંબુ સ્થળાંતર કરે છે. બીજા કોઈ પક્ષીની સરખામણીમાં આપણે લઈએ તો એ લાંબુ સ્થળાંતર કરે છે અને વધારે અંતર કાપી શકે છે. સ્થળાંતર કરવું એટલે એ ઘણું બધું અંતર કાપી શકતું હોય. તે ઉત્તર ધ્રુવની ભૂમિથી તેના શિયાળાના રહેઠાણ દક્ષિણ ધ્રુવ ખંડ સુધીનું લગભગ 18,000 કિમીનું અંતર કાપે છે. શિયાળાના રહેઠાણ એ ઉત્તર ધ્રુવની ભૂમિમાં રહેતું હોય તો ત્યાંથી તેના શિયાળાના રહેઠાણ દક્ષિણ ધ્રુવ ખંડ સુધીનું લગભગ 18,000 કિમીનું અંતર કાપે છે. એ ઉત્તર ધ્રુવમાંથી દક્ષિણ ધ્રુવ તરફ જવા માટે 18 કિલોમીટરનું અંતર થાય છે અને એ કાપી શકે છે. આર્કટિક ટર્ન. 11મું જોઈએ આપણે પાણીમાં સૌથી ઊંડી ડૂબકી મારનારું પક્ષી. તો એમ્પરર પેંગ્વિન પાણીમાં સૌથી ઊંડી ડૂબકી મારનારું પક્ષી છે. તે પાણીમાં 250 મીટર ઊંડાઈ સુધી ડૂબકી મારી શકે છે. તે તેની પાંખોનો ઉપયોગ પાણીમાં આગળ વધવા માટે કરે છે. દેખાય છે આપણને એમ્પરર પેંગ્વિન. એ શું છે એની ખાસિયતતા શું છે? તો કે એ ઊંડી ડૂબકી મારી શકે છે પાણીની અંદર. અને એ ઊંડી ડૂબકી કેટલા મીટર સુધી મારી શકે છે? તો 250 મીટર સુધીની ઊંડી ડૂબકી મારી શકે છે. અને પાણીની અંદર એને આગળ વધવું હોય તો એ શું કરશે? એની પાંખોનો ઉપયોગ કરશે. 12મું જોઈએ આપણે પેંગ્વિન. આ હતું એમ્પરર પેંગ્વિન. આ છે પેંગ્વિન. એક દરિયાઈ પંખી છે. તે ઉડી શકતું નથી પણ ખૂબ ઝડપથી તરી શકે છે. તેની પાંખો હલેસા જેવી હોય છે જે તેને તરવામાં મદદ કરે છે. શું હોય છે? એની પાંખો હલેસા જેવી, જેમ આપણે ઉડીને હલેસાથી હલાવીને આગળ વધારીએ છીએ તેમ એની પાંખોનો ઉપયોગ કરીને તરવામાં આગળ વધશે. તે દરિયાકાંઠે 2 પગે માનવીની જેમ ટટ્ટાર ચાલતું હોય તે જોવાની મજા પડે છે. જો એ કેવી રીતે ચાલે છે? આપણે માણસ ચાલે છે એ જ રીતે દરિયાકાંઠે આવી રીતે ચાલતું હોય છે. 2 પગ ટટ્ટાર રાખીને ચાલતું હોય છે. એટલે આપણને કેવું લાગે છે કે માણસ ચાલતું હોય એવું લાગે છે. એટલે એને જોવાની મજા આવે છે. સૌથી ઝડપી પક્ષી સ્વિફ્ટ એ સૌથી ઝડપી પક્ષી છે. સ્વિફ્ટ એ સૌથી ઝડપી ઉડી શકતું પક્ષી છે. તે 1 કલાકના 200 કિમીની ઝડપે ઉડી શકે છે. તે ઉડતા જ ખાઈ શકે છે અને પી શકે છે. જ્યારે ઉડતું હોય ત્યારે એ ખાઈ પણ શકે છે અને પાણી પણ પી શકે છે અને ઊંઘી શકે છે. જો આની તો સરસ ખાસિયત છે કે એ ઉડવાનું પણ ચાલુ રાખે છે, એની જોડે ખાય પણ છે, એની જોડે પીવે પણ છે અને એની જોડે ઊંઘી પણ શકે છે, છતાં એ ઉડી શકે છે. તો સૌથી ઝડપી પક્ષી કયું છે? તો સ્વિફ્ટ. 14મું જોઈએ વૃક્ષ પર રહેનારું સૌથી મોટું સસ્તન પ્રાણી. તો ઉટાંગ એ વૃક્ષ પર રહેનારું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. નરની ઊંચાઈ લગભગ 1.5 મીટર અને વજન 90 કિલો હોઈ શકે છે. તે વૃક્ષ પર જીવન ગુજારે છે. તો એની જે ઊંચાઈ છે એ કેટલી છે? 1.5 મીટર એની ઊંચાઈ છે અને એનું વજન 90 કિલો છે. તે વૃક્ષ પર જ જીવન ગુજારે છે, વૃક્ષની ઉપર જ રહે છે. 15મો જે સૌથી મોટો ઝેરી સાપ કિંગ કોબ્રા. આ તો આપણે બધા જાણીએ છીએ કે કિંગ કોબ્રા છે સૌથી મોટો ઝેરી સાપ છે. ઝેરી સાપોમાં કોબ્રા એ સૌથી મોટો સાપ છે. છંછેડાતા જ તે તેનું માથું ઉંચકે છે, ફેણ ચડાવે છે અને દંશ મારે છે.
જ્યારે એને કોઈ છંછેડાય એટલે તરત જ એનું માથું ઊંચું કરી ફેણ ચડાય એટલે તમને ડંખ મારી દે છે. તેના એક જ વાર કરડવાથી હાથી જેવો હાથી પણ 4 કલાકમાં મરણ પામે છે. એની અંદર કેટલું ઝેર છે તમે જુઓ કે એક જ વાર કરડે તો હાથી જેવો હાથી પણ 4 કલાકની અંદર મૃત્યુ પામે છે. કરંટ, વીજળીનો આંચકો લાગે તેવી માછલી વિદ્યુત ઈલ. જો વિદ્યુત ઈલ એ માછલી છે એ વીજળીનો આંચકો લાગે ને એવી માછલી છે. વિદ્યુત ઈલ એ તાજા પાણીની માછલી છે. તે લગભગ 2 મીટર લાંબી હોય છે. તે 500 વોલ્ટ સુધીનો શક્તિશાળી વિદ્યુત શોક ઉત્પન્ન કરી શકે છે. આટલી શક્તિનો વિદ્યુત શોક માણસને પણ મારી શકે છે. જો એની અંદર જે વિદ્યુત શોક ઉત્પન્ન કરવાની જે છે એ વિદ્યુત શોક ઉત્પન્ન કરવા માટે એ શક્તિશાળી છે. અને એ જે આપણને આંચકો આપે છે એ કેટલાનો હોય છે તો 500 વોલ્ટનો હોય છે. તો આટલો આંચકો એમ આપતું હોય વિદ્યુત ઈલ તો એ આ માણસને પણ મારી શકતી હોય. અને એ કેટલા મીટર લાંબી છે તો 2 મીટર લાંબી હોય છે. અને એ શેની અંદર રહે છે તો તાજા પાણીની અંદર રહે છે. આપણે પાઠ નંબર 17 ભણી ગયા એનો સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન નંબર 1ની અંદર કહ્યું છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે સૌથી લાંબુ અંતર કાપનારું પક્ષી કયું છે તો આર્કટિક ટર્ન, કલહંસ, એમ્પરર પેંગ્વિન કે પેરેગ્રીન બાજ. તો સૌથી લાંબુ અંતર કાપનારું પક્ષી કયું છે તો આર્કટિક ટર્ન. તો શું આવશે આન્સરની અંદર એ. જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો ઊંટ, આફ્રિકન હાથી, ગેંડો કે જીરાફ. આપણને ખબર છે કયું છે આફ્રિકન હાથી. તો આન્સર આવશે બી. પાણીમાં સૌથી ઊંડી ડૂબકી મારનારું પક્ષી કયું છે તો સૌથી ઊંડી ડૂબકી મારનારું પક્ષી કયું છે સ્કાય પેંગ્વિન તો આપણે ભણ્યા નથી, કિંગ પેંગ્વિન પણ નથી ભણ્યા, ક્વીન પેંગ્વિન પણ નથી ભણ્યા. તો કયું ભણ્યા છે આપણે એમ્પરર પેંગ્વિન. તો સી આવશે. સૌથી ઊંચું ઉડનારું પક્ષી કયું છે તો બાજ, ગીધ, સમડી કે કલહંસ. કયું છે કલહંસ. સૌથી ઝડપી ઉડી શકતું પક્ષી કયું છે તો સૌથી ઝડપી ઉડી શકતું હોય એવું પક્ષી કયું છે તો સ્વીફ્ટ. તો આવશે આન્સર એ. 4 થી 6 મીટર લાંબા કૂદકા ભરી શકતું પ્રાણી કયું છે તો કયું છે કૂદકા ભરતું હતું એવું તો કાંગારૂ. તો આન્સર આવશે એ. કયા ખંડનો હાથી દિવસના 20 કલાક ખાવામાં ગાળે છે તો કયો હાથી છે આફ્રિકાનો હાથી. તો આન્સર આવશે સી. ઉડતા ઉડતા જ ખાઈ શકે છે, પી શકે છે અને ઊંઘી શકે છે તે પક્ષી કયું છે આપણે ભણ્યા હમણાં જ. કયું છે પક્ષી તો સ્વીફ્ટ. તો આન્સર આવશે એ. એના પછી જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1 કે 2 શબ્દોમાં લખો. જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી કયું છે તો જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી તો જીરાફ છે. તો આન્સર આવશે જીરાફ. સૌથી મોટું પક્ષી કયું છે તો સૌથી મોટું પક્ષી શામરૂપ છે. અને સૌથી નાનું પક્ષી તો હમિંગ બર્ડ છે. ત્રીજો પ્રશ્ન છે સૌથી નાનું પક્ષી કયું છે તો હમિંગ બર્ડ છે. જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી કયું છે તો જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી તો ચિત્તો છે. તો આન્સર આવશે ચિત્તો. સૌથી ઝડપી તરાપ મારનારું પક્ષી કયું છે તરાપ કોણ મારે છે તો બાઘ. પણ કયું બાજ તો પેરેગ્રીન બાજ. પેરેગ્રીન બાજ. જગતનું સૌથી મોટું દરિયાઈ પ્રાણી કયું છે તો બ્લુ વ્હેલ. વૃક્ષ પર રહેનારું સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે તો ઉરાંગ ઉટાન. ઉલટી દિશામાં ઉડી શકતું પક્ષી કયું છે કે એ ઉલટી દિશામાં પણ ઉડી શકે તો હમિંગ બર્ડ.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 17 ભણ્યા. ખૂબ જ સરસ પાઠ હતો, જેની અંદર આપણે અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓ વિશે આપણે માહિતી લીધી, એમની વિશિષ્ટતાઓ વિશે જાણી.